ચાલો તો વિદ્યાર્થી મિત્રો, જૂથ ચર્ચા પદ્ધતિમાં શિક્ષકની ભૂમિકા સ્પષ્ટ સમજાવો આ મુદ્દાસર જવાબમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. તો જૂથ ચર્ચા પદ્ધતિનો અર્થ, પછી જૂથ ચર્ચા પદ્ધતિનું મહત્વ, શિક્ષકની ભૂમિકા, બધું જ આપણે લખવું પડે તો આપણને માર્ક્સ મળે મુદ્દાસરમાં. તો હવે આપણે શરૂઆત કરીએ છીએ, સમજવાની પ્રયત્ન કરીએ છીએ. કોઈ એકમના વિવિધ મુદ્દાઓ પર વિદ્યાર્થીઓના જૂથ રચી થતી ચર્ચા એટલે જૂથ ચર્ચા. કોઈ એકમના વિવિધ મુદ્દાઓ પર વિદ્યાર્થીઓના જૂથ રચી થતી ચર્ચા એટલે જૂથ ચર્ચા પદ્ધતિ. બરોબર. કોઈ પણ પ્રશ્ન, સમસ્યા કે મુદ્દાને તેની દરેક બાબતોનો વિચાર કરવો, તેનું અવલોકન, પૃથ્થકરણ કરવું, તેનું નામ ચર્ચા. આ વ્યાખ્યા વેબસ્ટરની છે. આ પદ્ધતિ દ્વારા માતૃભાષાનો કોઈ એકમ કે પેટા એકમ શીખવવા માટે સમગ્ર વર્ગમાં સંખ્યા આધારિત બુદ્ધિકક્ષા પ્રમાણે 4 કે 5 જૂથમાં ચર્ચા કરે. અહીંયા મેં માતૃભાષા લખી છે, તમારે તમારી ભાષા, તમારો વિષય લખવાનો રહેશે. જૂથ ચર્ચા પદ્ધતિનું મહત્વ. જૂથ ચર્ચા પદ્ધતિ અધ્યેતા કેન્દ્રી નૂતન અભિગમ ધરાવતી પદ્ધતિ છે. અધ્યેતા કેન્દ્ર એટલે વિદ્યાર્થી કેન્દ્રમાં હોય છે, અને નૂતન એટલે નવીન અભિગમ, નવો અભિગમ ધરાવતી આ પદ્ધતિ છે. લોકશાહી રીતે ચર્ચા કરવાની આવડતનો વિકાસ થાય છે. લોકશાહી રીતે એટલે પોતે બોલી શકે છે એવી રીતે પોતે એના અંદર આવડત આવે છે કે લોકશાહી રીતે ચર્ચા કરવાની આવડતનો વિકાસ થાય છે. પરસ્પર સહકાર કેળવતા થાય છે. એકબીજા સાથે સહકારની ભાવના કેળવાય. એકબીજાના વિચારો સમજવાની ક્ષમતા પ્રાપ્ત થાય છે. કારણ કે જૂથમાં એક વિદ્યાર્થી કંઈક અલગ વિચાર કરે, બીજો વિદ્યાર્થી કંઈક અલગ વિચાર કરે, તો એમની સાથે રહીને એકબીજાના વિચારોને સમજવા પ્રયત્ન કરે. પછી નેતૃત્વના ગુણો વિકસાવી શકાય. નેતૃત્વના ગુણો એટલે નેતાગીરીના ગુણો એના અંદર આવે. કોઈ કામ એમને આપ્યું હોય તો એમાં જૂથની અંદર દરેકને અલગ અલગ કામગીરી વહેંચી હોય તો એ લોકો આગળ આવીને કામ કરી શકે. એટલે નેતૃત્વના ગુણોનો વિકાસ થાય. વિદ્યાર્થીઓ જૂથમાં રહીને શિક્ષણ કાર્ય કરે તેથી સંઘ ભાવના વિકસે. એકબીજાની મદદ કરવાનો ગુણ વિકસાવે છે. સંઘ ભાવના, યુનિટી. વિદ્યાર્થીઓ જૂથમાં રહીને શિક્ષણ કાર્ય એટલે સાથે રહીને કામ કરે ને શિક્ષણ કાર્ય, તેથી સંઘ ભાવના વિકસે અને એકબીજાની મદદ કરવાનો ગુણનો પણ વિકાસ થાય. પછી આગળનો મુદ્દો છે કે સમૂહમાં બોલવાની અને બીજાના વિચારો ધીરજપૂર્વક સાંભળવાની તેમજ સ્વીકારવાની તાલીમ મળે. સમૂહમાં બોલવાની એટલે જૂથમાં 4 કે 5નું જૂથ હોય તો 5 વિદ્યાર્થીની વચ્ચે એને બોલવાની, એના અંદર બોલવાની જે અભિવ્યક્તિ, પોતાના વિચારો રજૂ કરવાની અને પોતાના વિચારો બધાની સમક્ષ મૂકવામાં એને એક પ્રકારની આવડત આવે કે બોલતો થાય. અને કેટલાક વિદ્યાર્થી એવા હોય કે બોલે નહીં, પણ જો જૂથમાં કામ કરવાનું હોય તો એને બોલવું પડે. બીજાના વિચારો ધીરજપૂર્વક સાંભળવાની તેમજ સ્વીકારવાની. હવે એવું નથી કે આપણે જે વિચારતા હોય તે સામેવાળા પણ વિચારતા હોય, તો બીજાના વિચારોને સ્વીકારતો પણ થાય અને એ બીજાના વિચારોને ધીરજપૂર્વક સાંભળે અને સ્વીકારે પણ. સહકારથી ધીરજથી કાર્ય કરવાની ટેવ વિકસે. સહકાર એટલે બધાની સાથે મળીને કામ કરવું અને ધીરજ એટલે ધૈર્ય રાખીને કામ કરે અને ટેવ વિકસે. મુક્ત ચર્ચા કરવાની તક મળતી હોવાથી મૌખિક અભિવ્યક્તિ વિકસે. શરમ સંકોચ દૂર થાય. વિચારોનું સંકલન કરવાની તાલીમ મળે છે અને વિચારો અહેવાલ સ્વરૂપે રજૂ કરવાની ક્ષમતા કેળવે છે. વિદ્યાર્થી મિત્રો, ટૂંકમાં તો આપણે યાદ રાખવાનું જ છે, પણ જો વધારે મુદ્દાસર લખવાનો સવાલનો જવાબ આપણને પૂછાય કે મુદ્દાસર લખો, ત્યારે આપણી પાસે લખવા માટે યાદ કરેલ હોય, સમજેલ હોય તો આપણે લખી શકીએ. જો અહીંયા મેં ટૂંકમાં લખેલું છે કે સંઘભાવના વિકસે, નેતૃત્વના ગુણો વિકસે, તાલીમ મળે છે, મૌખિક અભિવ્યક્તિ કેળવાય છે, વિચારસરણી વિકસે અને વિચારોનું સંકલન કરવાની તાલીમ મળે. આવી રીતે
ચાલો તો આગળ જૂથ ચર્ચા પદ્ધતિમાં શિક્ષકની ભૂમિકા. જૂથ ચર્ચા માટે વિષય નક્કી કરી સમગ્ર કાર્યનું આયોજન કરે. જો શિક્ષકની પણ ભૂમિકા અગત્યની હોય છે. એવું નથી કે શિક્ષકે ફક્ત કામ આપી દે દીધું હોય એટલે હવે શિક્ષક નિરાંત બેસી શકે. ના, જૂથ ચર્ચાની અંદર શિક્ષકની ભૂમિકા અગત્યની છે. તો જૂથ ચર્ચા માટે વિષય નક્કી કરી, વિષય તો શિક્ષક જ નક્કી કરે, સમગ્ર કાર્યનું આયોજન પણ કરે. વર્ગમાં જૂથ ચર્ચા માટે વાતાવરણનું સર્જન કરે, એટલે એક વાતાવરણ ઊભું કરે જૂથ ચર્ચા માટેનું. પેટા એકમોને ધ્યાનમાં રાખી સમાન જૂથ બનાવે. એમાં 2 વિદ્યાર્થી હોશિયાર લેવાના. એકમની ચર્ચા માટે સંદર્ભ પુસ્તકો પૂરા પાડે. હવે કોઈ એકમનો મુદ્દો આપ્યો હોય, એકમ કોઈ આપ્યો હોય, એમાંથી લીધું હોય ટોપિક, તો એના અંદરથી એમને જો વધારે મહત્ત્વની બાબતો એમને જો મેળવવી હોય તો એના માટે એમને સંદર્ભ પુસ્તકો પણ પૂરા પાડવા પડે. જરૂરી માર્ગદર્શન આપે અને એ લોકો કઈ દિશામાં જઈ રહ્યા છે તે પણ જોતા રહેવું પડે. જૂથ કાર્યોનું સતત નિરીક્ષણ કરે અને કાર્યનું મૂલ્યાંકન કરે. બરાબર, તો આવી રીતે તમારે આ જૂથ ચર્ચા પદ્ધતિ વિશે લખવાનું રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શોર્ટકટ રીતે આજે યાદ કરીએ કે આપણને યાદ રહી જાય છે આ ટ્રીકથી. પ્રોજેક્ટ પદ્ધતિના સિદ્ધાંતો જણાવો. આ આઈએમપી પ્રશ્ન છે જે પૂછાઈ શકે. આ બંને પ્રશ્ન આઈએમપી છે. તો આપણે કેવી રીતે યાદ કરીએ એ આપણે પહેલાં જોઈ લઈએ. પહેલાં તો એકવાર વાંચી લેવાનું કે હેતુનો સિદ્ધાંત, પ્રવૃત્તિના સિદ્ધાંત, અનુભવનો સિદ્ધાંત અને સ્વતંત્રતાનો સિદ્ધાંત. અહીંયા મેં જે પહેલા અક્ષર છે, પહેલો અક્ષર એને લીધું છે હે પ્ર અ સ્વ, હે પ્ર અ સ્વ, હે પ્ર અ સ્વ સિદ્ધાંત, હે પ્ર અ સ્વ સિદ્ધાંત. હેતુના, પ્ર એટલે પ્રવૃત્તિના, અ એટલે અનુભવના અને સ્વતંત્રતાનો સિદ્ધાંત. તો આ શોર્ટકટ રીતે આપણને યાદ રહી જાય કે સિદ્ધાંતો કયા છે, તો હે પ્ર અ સ, હે પ્ર અ સ. એવી રીતે પ્રોજેક્ટ પદ્ધતિના સોપાન. યોગ્ય પરિસ્થિતિનું નિર્માણ, પ્રોજેક્ટની પસંદગી કરવી, આયોજન, અમલ, અહેવાલની રજૂઆત, મૂલ્યાંકન. યોગ્ય પ્રોજેક્ટ, આયોજન, અમલ, અહેવાલ, મૂલ્યાંકન. યોગ્ય પ્રોજેક્ટ, આયોજન, અમલ, અહેવાલ અને મૂલ્યાંકન. આવી રીતે યાદ કરી શકાય. પછી આને વાર્તા સ્વરૂપે બી તમે બનાવી શકો કે જેમ કે કોઈ રમત આપણે રમવાની હોય તો પહેલાં તો આપણે એ રમત વિશે યોગ્ય પરિસ્થિતિનું આપણે નિર્માણ કરીએ. પછી એનો કઈ રમત રમવાના છે તેની પસંદગી કરીએ. પછી એનું આયોજન કરીએ, એમાં લાગતી જેટલી વસ્તુઓ છે તેનું આપણે તે ભેગી કરીએ. પછી બધાને એનું અમલ કરવા માટે કહીએ, અહેવાલ તૈયાર કરીએ અને પછી આપણે એનું મૂલ્યાંકન કરીએ. તો આવી રીતે ભાઈ યાદ રહી શકાય. પણ આ જે રીત છે ને શોર્ટકટ વધારે યોગ્ય છે. યોગ્ય પ્રોજેક્ટ, આયોજન, અમલ, અહેવાલ, મૂલ્યાંકન. યોગ્ય પ્રોજેક્ટ, આયોજન, અમલ, અહેવાલ, મૂલ્યાંકન. બરાબર.